તો બીજી તરફ વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં એસટી વિભાગની કામગીરી સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। સાકરદા ગામે વિદ્યાર્થીઓએ સરકારી બસો રોકી વિરોધ નોંધાવ્યો અને સાવલીથી આણંદ રૂટ પર બસોની સંખ્યા વધારવાની માંગ કરી છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે 52 બેઠકોની ક્ષમતા ધરાવતી બસમાં આશરે 120 વિદ્યાર્થીઓની મુસાફરી કરવામાં આવે છે અને જેના કારણે દરરોજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ મુદ્દે અગાઉ અનેક વખત રજૂઆતો કરવા આવી હોવા છતાં પણ યોગ્ય કાર્યવાહી ન થતા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા। ધારાસભ્ય કેતન ઇનામદાર તેમજ જિલ્લા પંચાયત સભ્ય આકાશસિંહ પરમારે પણ એસટીના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે। આ ઘટનાની જાણ થતાં જ ભાદરવા પોલીસ સ્થળ પર પહોંચી હતી। સાવલી ડેપો મેનેજરે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને સમસ્યાના વહેલી તકે ઉકેલ માટે યોગ્ય નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું છે। હું સાકરદા ગામની વિદ્યાર્થીની છું। અત્યારે અમે રોજબરોજ આણંદ કોલેજ ખાતે જઈએ છીએ, જ્યાં અમને ઘણી તકલીફો પડે છે। એક બસમાં 52ની સીટમાં અત્યારે અમે 120 જણ જઈએ છીએ। કોઈને કંઈ થાય એની કોઈ જવાબદારી લેતું નથી। જ્યારે પોલીસ બાઇક પર 3 જણ હોય છે તો બી ઊભા રહી મેમો ફાડે છે। બસમાં આટલા ભરે છે તો બી કંઈ ચેકિંગ હાથ ધરવામાં આવતું નથી। રોજ ઘણી તકલીફો થતી હોવા છતાં કોઈને કંઈ નિવાડો આવતો નથી। કેટલી વાર અરજી અમે આપી ચૂક્યા છે। છેલ્લા કોલેજ ચાલુ થઈ ત્યારથી 1 મહિનાથી અમે હેરાન થઈએ છીએ। ત્યારબાદ અમે આ 3જી સ્ટ્રાઇક કરી છે અને ત્યારે અમે આ પગલું લીધું છે કે જ્યારે ડેપો મેનેજર અહીંયા આવી અને અમારી રજૂઆત સાંભળશે અને અમને લેખિત આપશે તો જ આજે અમે અહીંયાથી બસો જવા દઈશું। બાકી આનું કોઈ નિવારણ નહીં આવે તો અમે અહીંયા જ ઊભા રહીશું અને ડેપો મેનેજરે અહીંયા આવી અને નિવારણ કરવું પડશે। અને જો એ બસની ચાલુ થશે અને 2 દિવસ આવશે ને ફરી નહીં આવે તો બી ફરી આ વસ્તુ થશે। જ્યારે મોદી કહે છે કે જ્યારે ભણશે બાળકો ત્યારે જ ઇન્ડિયા આગળ વધશે, તો જ્યારે બાળકોને આવી અગવડ પડતી હોય તો બીને જ બાળકો કોલેજ સુધી પહોંચી નહીં શકતા કે બસમાં ઊભા રહીને જવું પડશે, વાગી જશે। હમણાં થોડા દિવસ પહેલાં જ એક છોકરીનો પગ ફ્રેક્ચર થયો, અત્યારે 3 મહિના એને ઘરે બેડ રેસ્ટ આવી ગયો। તો હવે એ છોકરીનું ભણતર બગડે છે અને રોજ અમને બસો પણ ટાઈમે આવતી નથી અને રોજ અમારે કોલેજ જવા માટે એક લેક્ચર પહેલાં છૂટી જાય છે। રોજ અમારે આ બધું ભણતરમાં બી નુકસાન થશે।